સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે। તે 24 કલાક પડછાયાની જેમ આપણી સાથે રહે છે। લોકો પોતાના સ્માર્ટફોનને ટોયલેટમાં પણ લઈ જાય છે। જો તમને પૂછવામાં આવે કે તમે છેલ્લી વાર ફોન ક્યારે બંધ કર્યો હતો તો તમે કંઈ કહી શકશો નહીં, પરંતુ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સ્માર્ટફોન બંધ કરવું ઘણા કારણોસર ફાયદાકારક છે। ચાલો જાણીએ। બેટરીની પરફોર્મન્સમાં સુધારો। જ્યારે સ્માર્ટફોન નિયમિતપણે બંધ કરવામાં આવે છે ત્યારે બેટરી લાઈફ અને ફોન પરફોર્મન્સમાં સુધારો થાય છે। આનાથી ફોનની બેટરી થોડા સમય માટે આરામ મળે છે અને બેટરી લાઈફ લાંબાવી શકાય છે। રિફ્રેશિંગ મેમરી। ફોન સતત ચાલુ રહેવાથી ઘણી એપ્સ અને બેકગ્રાઉન્ડ પ્રક્રિયાઓ ચાલુ રહે છે જે રેમ પર અસર કરી શકે છે। તેને બંધ કરવાથી બધી એપ્સ અને પ્રોસેસિંગ બંધ થઈ જાય છે, જે ફોનની રેમને રિફ્રેશ કરે છે અને તે વધુ સરળતાથી કામ કરે છે। ઓવરહીટિંગથી બચે। ફોનનો સતત ઉપયોગ તેને ગરમ થવાનું કારણ બની શકે છે, આથી તેને અઠવાડિયામાં એકવાર બંધ કરવામાં આવે તો ફોન ઠંડો પડે છે અને ઓવરહીટિંગની સમસ્યા ઓછી થાય છે। સિસ્ટમ અપડેટ્સ અને ઇન્સ્ટોલેશનમાં મદદ। કેટલી વાર ફોન રિબૂટ કરવાથી સોફ્ટવેર અપડેટ્સ યોગ્ય રીતે ઇન્સ્ટોલ થાય છે। જ્યારે આપણે ફોન બંધ કરીએ છીએ અને પછી ચાલુ કરીએ છીએ ત્યારે તે ખાતરી કરે છે કે સોફ્ટવેર અને એપ યોગ્ય રીતે ઇન્સ્ટોલ અને અપડેટ થયેલ છે। ફોનની ગતિમાં સુધારો। સમય જતાં ફોનની ગતિ ધીમી પડી જાય છે। એકવાર તે બંધ થઈ જાય પછી કેશ મેમરી સાફ થઈ જાય છે, જેનાથી ફોન ઝડપથી કામ કરે છે। ડિજિટલ ડિટોક્સ। ફોન બંધ કરવાથી તમને થોડા સમય માટે ડિજિટલ દુનિયાથી દૂર રહેવાની તક મળે છે। તે માનસિક તણાવ ઘટાડે છે। આ સમય દરમિયાન તમે વાસ્તવિક જીવનમાં તમારી આસપાસના લોકો અને કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, જે એક પ્રકારનો ડિજિટલ ડિટોક્સ છે। નવા કનેક્શન અને નેટવર્ક સિગ્નલ। ફોન રિબૂટ કરવાથી નેટવર્ક અને સિગ્નલ પણ સુધરી શકે છે। ક્યારેક લાંબા સમય સુધી ચાલુ રહેવાને કારણે નેટવર્ક નબળું પડી જાય છે, પરંતુ તેને ફરીથી બંધ અને ચાલુ કરવાથી નેટવર્ક સિગ્નલ મજબૂત બની શકે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।